નમસ્કાર મિત્રો, બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત અને જય માતાજી। તો મિત્રો આજે આપણે જે ખેડા જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ જે પોલીસ ભરતી તેમજ જે આ પોલીસ અને પીએસઆઈ બંનેની જે શારીરિક કસોટી માટે જે ગ્રાઉન્ડે બોલાવવામાં આવ્યા છે, તો મિત્રો આજે પણ આપણે ત્યાં આવે પહોંચી ગયા છીએ। તો ચાલો તમને અહીંયા ગ્રાઉન્ડ બતાવું। તો મિત્રો આ છે જે ખેડાનું જે પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ। મિત્રો આ જે પાર્ટેશન આડું મારેલું છે તેમની અંદરનું ગ્રાઉન્ડ છે। આ જે અત્યારે હું તમને જે વ્યૂ બતાવું છું તે બહારનો છે। ત્યાં મિત્રો જો અહીંયા મંકી પણ બહાર આંટા મારે છે, એટલા માટે મિત્રો ત્યાં પાર્ટેશન આડું રાખેલું હોય તેવું લાગે છે, કેમ કે મિત્રો મંકી અંદર રનિંગમાં અંદર ના આવી શકે, એટલા માટે તે મંકી બહાર રહે તે માટે આડું પાર્ટેશન મારે એવું તેવું લાગે છે। તો મિત્રો આ ખેડા ગ્રાઉન્ડ છે, ત્યાં કેટલા રાઉન્ડ છે, કેવું ગ્રાઉન્ડ છે, તો મિત્રો તમને હું જે આગલા વિડીયોમાં તે તમને બધું જ બતાવીશ, કેમ કે મિત્રો તે હજી વિડીયો ઉતારવાનો બાકી છે અને તે હજી કાલે પણ ઘણાના રિવ્યૂ લાગે એવું લાગશે તો લઈશ અને વિડીયો બનાવીને તમારી સમક્ષ મૂકીશ યુટ્યુબમાં। તો ચાલો મિત્રો હવે હું તમને જે પોલીસ પરેડ જે ગ્રાઉન્ડ છે તે તમને અંદરનો જે ટ્રેક કેવો છે તે તમને હું થોડોક બતાવું, જે હું જે અત્યારે રૂમે રહેલો છું ત્યાંથી જે તમને બતાય છે એવું તમને આ વિડીયો દ્વારા તમને બતાવું, તો તમે જોઈ લો। તો મિત્રો તમે આ જે જોઈ રહ્યા છો તે પોલીસ પરેડ જે આ ગ્રાઉન્ડ છે, જે શારીરિક કસોટી માટેનું જે આ ગ્રાઉન્ડ છે, તો મિત્રો હું તમને તે કાલે જ બતાવીશ કે આ કેટલા મીટરનું ગ્રાઉન્ડ છે અને કેવું ગ્રાઉન્ડ છે તે દર્શક મિત્રોના રિવ્યૂ લઈશ અને તમને આ વિડીયો બતાવીશ। તો મિત્રો તમને એવું પણ થતું હશે કે ખેડા આપણે જઈએ તો ત્યાં રહેવું જમવાનું કેવું હશે બધું, તો મિત્રો તમે અહીંયા ખેડા આવો તો મિત્રો તમને બધે તમારા ખર્ચે તમને મિત્રો અહીંયા ઘણી જગ્યાએ તમને રહેવા તેમજ જમવાની વ્યવસ્થા મળી જશે। તમે જે ગ્રાઉન્ડે આવો ત્યાં જ તમારે ઘણા બધા લોકો તમને સામેથી આવશે કે ચાલો તમારે રહેવા જમવાનું ક્યાં છે, ચાલો અમારી પાસે ચાલો તેવું મિત્રો કહેતા હોય છે। તો મિત્રો તમને વ્યવસ્થા તો બધી મળી રહેશે, પણ તમારે આ ગ્રાઉન્ડનો વિડીયો મિત્રો તમને આગલા વિડીયોમાં તમને બતાવીશ। તો ચાલો મળીએ નવા વિડીયો સાથે।